સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે। ખાસ કરીને રતનપર ઉમિયા ટાઉનશીપમાં માવાના ચૂનાના પાર્સલનો પ્લાસ્ટિકનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો છે। મહાનગરપાલિકા દ્વારા જ છે તે માહિતી પ્રાપ્ત થઈ છે કે બાતમીના આધારે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને માવાના ચૂના બનાવવાની પડીકીના કારખાનામાં 2 જગ્યા પર રેડ કરવામાં આવી હતી। પ્રતિબંધિત 1.50 ટન જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે। મહાનગરપાલિકા દ્વારા વેપારીને રૂબરૂ બોલાવી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અંદાજિત 1.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ ન કરવા અને ખરીદી પણ ન કરવા મહાનગરપાલિકા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। જે માવાના કારખાનામાંથી જપ્ત કરવામાં આવ્યો કેટલો માલ પકડવા? આજે અમે ઉમિયા ટાઉનશીપમાંથી માવાનું 2 જગ્યાએ કારખાનું હતા। તેની અંદરથી ઓછામાં ઓછું 1.5 ટન જેટલું માવાના કાગળ અમે જપ્ત કર્યા છે અને તે માલ અંદાજિત હું તમને જણાવું તો લગભગ 1.5 થી 2 લાખનો માલ હશે। અંદાજે કમિશનર સાહેબે રૂબરૂ બોલાવીને વેપારીને રૂબરૂ બોલાયા છે। જે રીતની દંડનીય કાર્યવાહી નિયમ અનુસાર થતી હશે તે રીતની તમામ કાર્યવાહી કરવાની તેમની સામે કરવાની ખાતરી આપી છે। શિવમ પરવેજી મહેરબાની કરો ને ખાલી તો તમારી તો તમે અંદર જતો બે હેલ્પ કરાવો પ્લાસ્ટિક કાઢે છે ફટાફટ એટલે બીજું કઈ નથી હું કાઢી વાળું ના એમને મોટો હતો જતા તો બે ભાઈઓ મોટા ભાઈ તમે રમતા તમે શું કામ તમે આવતા રહો ને કાઢી વાળું હેલ્પ કરો તો કરી દે છે પછી ઉભા રહો અહીંયા પણ એ કે એટલું કરી દે પછી ક્યાં આવે છે તમે ગાડી વાળો મોટા ભાઈ દાદા તમારી બધી વાત સાચી તમારી ડિટેલ તમારા દીધી એમે કોઈ મારા હાથમાં પકડતો તમે બેસો શાંતિ ટેબલ આપો ને બેસો ને ટેબલે બેસો શાંત આ આવતો મોટા ભાઈ તમે ભરી તો દેશો મારા મોટા ભાઈ। હા ભટ સંજયભાઈ આટલું રાખ્યું શું તમે હેરાન કરો બાપા? હવે આટલું તો રાખ્યું બાપા, ભરી તો દેશો તમે ભરતા પેલા